ઉદ્ધવજી એ જ્ઞાની ભક્ત છે. ઉદ્ધવજી પાસે ખૂબ જ્ઞાન છે. એ જાણે છે કે શ્રી કૃષ્ણ કોણ છે અને ગોપીઓ એ પ્રેમી ભક્ત છે. એ જાણતી નથી કે કૃષ્ણ કોણ છે, પરંતુ કૃષ્ણને અતૂટ પ્રેમ કરે છે. શ્રી કૃષ્ણ સિવાય જેમના હૃદયમાં, જેમની જીવા પર, જેમની વાણીમાં, જેમના વિચારમાં કોઈ બીજું આવે નહીં, એવા બ્રજવાસીઓ છે. અને એ બ્રજવાસીઓને જ્ઞાન આપવા ઉદ્ધવજી તૈયાર થાય. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના વસ્ત્ર આપે. વર્ણન છે શ્રીમદ ભાગવતમાં કે ઉદ્ધવજી જેવા બ્રજમાં પ્રવેશ કરે તો દ્રશ્ય કેવા છે? તો દ્રશ્ય એવા છે કે વૃક્ષોની ડાળ નીચે બેઠેલા ગોપ ગોપીઓ બ્રજવાસીઓ જે આપસમાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની લીલાઓનું ગાન કરી રહ્યા છે, શ્રવણ કરી રહ્યા છે. બ્રજના વૃક્ષો પણ જાણે કાન દઈને એ કથાને સાંભળી રહ્યા છે. નંદ બાબા, યશોદા મૈયા નેત્રમાંથી અશ્રુ થોભતા નથી, પરંતુ કૃષ્ણ 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 કૃષ્ણનો જાપ કરતા બાકી બધું ભાન કે આ દેહાભિમાનને ભૂલી ચૂક્યા છે. ઉદ્ધવજી મહારાજ બ્રજમાં પ્રવેશ કરે તો અનુભૂતિ કેવી થાય છે, ઉર્જા કેવી છે? તો કૃષ્ણનો પ્રેમ જાણે કણકણમાં વસે છે, કૃષ્ણની ભક્તિ જાણે કણકણમાં વસે છે, એવી બ્રજની ઉર્જા. અને એ બ્રજની ઉર્જાની અનુભૂતિ કરતા ઉદ્ધવજી જેવા નંદ બાબાના ઘરે પહોંચે, પ્રેમથી નંદ બાબા સ્વાગત કરે, યશોદા મૈયા આસન આપે, બેસાડે, જલપાન કરાવે. અને યશોદા મૈયા સંકોચાતા પ્રશ્ન કરે કે હે ઉદ્ધવ, આપ કૃષ્ણ પાસેથી આવ્યા છો, શું કૃષ્ણ ક્યારેય મને યાદ કરે છે? શું કૃષ્ણને મારો પ્રેમ યાદ આવે છે કે મારો ક્રોધ? એક વખત મેં કન્હૈયાને ખાંડણિયા સાથે બાંધી દીધો હતો, હું ક્રોધિત થઈ હતી. એ વાત યાદ કરીને કૃષ્ણ મને ભૂલી તો નથી ગયા ને? નંદ બાબા યશોદા મૈયાને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ સંભળાવતા ઉદ્ધવજી કહે, હે મૈયા, હે બાબા, આપને હું ખૂબ યાદ કરું છું. આપના જેવો પ્રેમ, આપના જેવો લાડ આ રાજમહેલની અંદર નથી. આ મહેલમાં બધું બહુ દૂર દૂર છે ને, બંગલામાં બધું બહુ દૂર દૂર હોય ને. મોટો બંગલો હોય, બંગલો તો કોને ના ગમે? બંગલો હોય એ સરસ. એકાદો એવો નિયમ રાખો કે જમવા સાથે બેસવું, કમસે કમ ત્યારે તો એકબીજાના મોઢા દેખાય. નહીં તો પોતાના રૂમમાંથી સીધા કામ પર, કામ પરથી આવીને સીધા રૂમમાં, અંતે સીધા મોબાઈલમાં, ટીવીમાં. હવે તો રૂમમાં જ બધી સગવડ થઈ ગઈ, રૂમમાં જ ટીવી હોય, રૂમમાં જ બધું હોય. તો પછી સંબંધનો જે પ્રેમ છે, કોઈ પણ સંબંધનો, એ કઈ રીતે ટકે? એકબીજાને કઈ રીતે ઓળખતા હોય, એકબીજાની આદતોને કઈ રીતે જાણતા હોય? ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે મૈયા, આપણું ઘર બહુ સારું હતું. 2 ડગલા ચાલુ ને હું તમારા કક્ષમાં, અને અહીંયા તો બધા બહુ દૂર દૂર છે. અહીંયા મને તમારા અને નંદ બાબા જેવી હૂંફ કોઈ નથી આપી શકતું. અહીંયા તમે જેમ લાડથી કોળીઓ ભરીને મને જમાડતા, એવું મને કોઈ નથી જમાડતું. અહીંયા મને સુંદર પાટલા પર બેસાડવામાં આવે છે અને 32 પ્રકારના પકવાન મારા સામે પીરસવામાં આવે છે, પરંતુ અહીંયા તમારા હાથના માખણમાં જે સ્વાદ, એ સ્વાદ આ 32 પકવાનમાં નથી. યશોદા મૈયા કન્હૈયાનો સંદેશ સાંભળતા જાય, નેત્રમાંથી અશ્રુ વહેતા જાય. શું ખરેખર મારો કન્હૈયો મને આટલી યાદ કરે છે? પરંતુ મૈયા, મારું કર્તવ્ય છે, મારી ફરજ છે, આ બધાને મારા પાસેથી કંઈક અપેક્ષા છે. અને તમારા આપેલા સંસ્કાર છે કે જ્યારે આપણને કોઈને આપણા પાસેથી અપેક્ષા હોય, જ્યારે આપણે કોઈને કામ લાગી શકતા હોઈએ, તો આપણે અગ્રસર થઈને કામ લાગવું. માટે મૈયા, હું અહીંયા રોકાઈ ગયો છું. જેવું મારું કામ પૂરું થશે, જેવું મારું કર્મ સમાપ્ત થઈ જશે, હું તમારા પાસે આવી જઈશ. પ્રભુ દર વખતે આશ્વાસન આપે છે, પરંતુ કર્મ સમાપ્ત થવાનું નથી ને ભગવાન જવાના નથી. છતાંય બ્રજવાસીઓ પ્રતીક્ષામાં બેસે. એ ઉદ્ધવજી મહારાજ એ દિવસે નંદ બાબાને ત્યાં રોકાય
અને બીજા દિવસે સવારે સ્નાન આદિ કરી ભગવાન શ્રી કૃષ્ણ જેવા વસ્ત્ર પહેરીને ગોપીઓને મળવા જાય. અને તે સમયે ગોપીઓ કૃષ્ણની વેશભૂષામાં આવેલા ઉદ્ધવને જોઈને નજર ઉઠાવીને જુએ. કહે કોણ છે? કહે ઉદ્ધવ. કોણ ઉદ્ધવ? કૃષ્ણનો દૂત કહો, કૃષ્ણનો મિત્ર કહો. ગોપીઓ કહે કેમ આવ્યો છે? તો કહે હું તમને સમજાવવા આવ્યો છું કે શ્રી કૃષ્ણ એ પરમ કૃપાલુ પરમાત્મા છે. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ મને વાત કરી, હું જાણું છું કે કૃષ્ણના જવાથી તમે અત્યંત દુઃખી છો. તમે વિરહની પીડાથી દુઃખી થઈ રહ્યા છો, વિરહાગ્નિમાં બળી રહ્યા છો. પરંતુ હે ગોપીઓ, શ્રી કૃષ્ણ પરમાત્મા છે, પરમ પુરુષ શ્રી હરિ નારાયણ છે. તમારા મનને એમના ધ્યાનમાં લગાડો, તમારા મનને એમના નામ સ્મરણમાં લગાડો, તમારા મનને શ્રી કૃષ્ણની ભક્તિમાં લગાડો. ગોપીઓ કહે કયું મન ઉદ્ધવ? કયા મનની વાત કરે છે તું? અમારા પાસે એક મન હતું. ભગવાન બે ચાર તો આપતા નથી. એક મન હતું અને એ મન તો કૃષ્ણ લઈ ગયો.